કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. આજે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નું અસાઇનમેન્ટ, ઇંગ્લિશનું અસાઇનમેન્ટનું અંદર ક્વેશ્ચન નંબર 5 A, B અને Cનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પહેલાં મેં એસે લખેલા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એસેની અંદર તમને આપેલું છે માય ફેવરેટ ટીચર, વિઝિટ ટુ અ ફેર, માય ફેવરેટ એનિમલ, માય ફેવરેટ ફેસ્ટિવલ, વિઝિટ ટુ અ ઝૂ અને માય હોબી. તો આપણે પહેલાં સૌ પ્રથમ એસેથી શરૂઆત કરીએ. તો માય ફેવરેટ ટીચર, તો સ્ટાર્ટ કરીએ. માય ફેવરેટ ટીચર્સ નેમ ઇઝ કમલેશ સર. હી ટીચિસ અસ મેથ્સ એન્ડ ઇંગ્લિશ. તમારે અહીંયા તમારા ફેવરેટ ટીચર કે સરનું નામ, મેમ કે સરનું નામ લખવાનું છે. ઓકે. આઈ એન્જોય હિઝ ટીચિંગ. કમલેશ સર ઇઝ યંગ એન્ડ એક્ટિવ. હી ઓલવેઝ વિયર્સ પેન્ટ એન્ડ શર્ટ. હી ઇઝ જેન્ટલ એન્ડ કાઇન્ડ. હી નેવર ગેટ્સ એંગ્રી. હી ઇઝ વેરી યુઝફુલ ટુ ઓલ ઓફ અસ. સમટાઇમ્સ હી ટીચિસ અસ વૈદિક મેથ્સ એન્ડ સ્પોકન ઇંગ્લિશ. હી લવ્સ અસ. ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓબે હિમ. આઈ લવ એન્ડ રિસ્પેક્ટ હિમ. આ થઈ ગયું માય ફેવરેટ ટીચર. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો અ વિઝિટ ટુ અ ફેર. વિઝિટ ટુ અ ફેર એટલે કે લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ અ ફેર વિથ માય ફ્રેન્ડ્સ. દેર વોઝ અ બિગ ક્રાઉડ એટ ધ ફેર. દેર વેર મેની સ્મોલ શોપ્સ. દેર વેર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ. દેર વેર ટી સ્ટોલ્સ એન્ડ સ્નેક બાર્સ ટુ. There was a giant wheel and a merry-go-round. There was a balloon man, a juggler and a rope walker at the fair. We enjoyed the fair. તમારે 7 થી 8 વાક્યો લખવાના, જેથી કરીને તમને પૂરા માર્ક્સ મળી શકે. My favorite animal. The lion is my favorite animal. He is a wild animal. It lives in the forest. It is called the king of the forest. The lion has thick long hair on its neck. It is called a man. The lion has sharp teeth and claws. The lion is a very strong animal. It roars. It lives in a den. The female lion is called a lioness. The baby lion is called a cub. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો માય ફેવરેટ ફેસ્ટિવલ. તમારું જે ફેવરેટ ફેસ્ટિવલ હોય એ લખવાનું હોય. નવરાત્રિ હોય, દિવાળી હોય, હોલી હોય. મેં લખેલું છે દિવાળી. Diwali is my favorite festival. Diwali is a festival of light. It is 5 days festival. Before Diwali, Diwali nahi pehla, we clear our house. Mother makes some special sweets for Diwali. We make new clothes. Clothes લખેલું છે વિદ્યાર્થી, સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ છે. Clothes. We buy new clothes and crackers. At night, we light earthen lamps. Children burst crackers and enjoy the festival. On the New Year day, we get up early, we wear new clothes and go to the temple. We wish one another a happy new year. આપણે એકબીજાને હેપી ન્યૂ યર કહીએ છીએ. હવે આવે છે અ વિઝિટ ટુ અ ઝૂ. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે. લાસ્ટ સન્ડે, ગયા શનિવારે, આઈ વિઝિટેડ ધ ઝૂ વિથ માય ફેમિલી. મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ આર કેપ્ટ ઇન એ ઝૂ. They are kept in different cages. There are many animals like lion, tigers, camels and deer. There are monkeys and rabbits too. There are elephants in huge enclosures. There are many birds like peacocks, sparrows and doves. We can also see many wild animals in the zoo. In a zoo, I like to visit a zoo. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અ વિઝિટ ટુ અ ઝૂ. હવે આવે છે માય હોબી એટલે કે મારો શોખ. તમને કયો શોખ છે એના વિશે તમારે લખવાનું છે. પહેલું તમારે નામ લખવાનું છે. મેં બ્લેન્ક્સ રાખેલી છે. માય નેમ ઇઝ ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક્સમાં તમારું નામ લખો છો, તમારું જે નામ હોય તે વિદ્યાર્થી મિત્રો. પછી લખો આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 7. માય હોબી ઇઝ કલેક્શન ઓફ ગ્રીટિંગ કાર્ડ્સ. મારું કલેક્શન ગ્રીટિંગ્સ કાર્ડ કલેક્શન કરવાનું છે. આઈ કલેક્ટ મેની different cards. I have many Diwali cards. Some cards have pictures of gods and goddesses. Some have many colorful flowers, while others have beautiful scenes. I have many birthday cards too. There are a few Christmas cards.
with pictures of Santa Claus on them. I keep my cards very neatly and carefully. तो आ विद्यार्थी मित्रों થઈ ગયા તમારા એસે. ઓકે, હવે આવે છે આપણે વિદ્યાર્થી મિત્રો એસે પતી ગયા પછી 5B ની અંદર તમે જોઈ શકો છો તમારે નકાર વાક્યમાં જવાબ લખવાના છે. તમને પ્રશ્ન આપેલા છે, મેં આડાવડી ક્વેશ્ચન લખેલા છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલો ક્વેશ્ચન છે એનો આન્સર મેં નંબર મારેલા છે. જો તમે પહેલો ક્વેશ્ચન છે, છઠ્ઠો આન્સર છે, તો એનો જવાબ તમે જોઈ શકો છો, દે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન. બીજો આન્સર છે તમારો પહેલો આન્સરનો પહેલો જવાબ લખેલો છે, પહેલો છે મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. તમારે ક્વેશ્ચન એનો લખેલો હશે, જવાબ મેં આડાવડી લખેલો છે. પછી નંબર 2 તમારે શોધીને લખવાનો છે, એટલે કે બીજા નંબરનો બીજો છે, દે ડુ નોટ પ્લે ક્રિકેટ. ત્રીજો છે સાગર ડઝ નોટ ટીચ મી ઇન સાયન્સ. ચોથો છે વી ડુ નોટ લાઇક ટુ પ્લે ક્રિકેટ. પાંચમો છે જતીન ડઝ નોટ હેલ્પ માય ફ્રેન્ડ. છઠ્ઠો છે પહેલા નંબર ઉપર લખેલો છે, દે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન. સાતમો, આઠમો, નવમો, દસમો સળંગ છે વિદ્યાર્થી મિત્રો, વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ. આઠમો છે આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ બાય સ્કૂટર. નવમો છે આકાશ ડઝ નોટ રાઇટ એસેઝ. અને દસમો છે સોહન ડઝ નોટ મેક કોફી ફોર અસ. હજુ વિદ્યાર્થી મિત્રો જે સી છે એના અંદર તમારે અલગ અલગ છે, જે એક રેપર આપેલું હોય કે પછી એના વિશે લખેલું હોય, એના વિશે તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે. પિક્ચર આપેલું હોય એના ઉપર નીચે ક્વેશ્ચન લખેલા એના આન્સર લખવાના. તો પહેલો ફકરો છે તમારે કલાબહારવાળો ફકરો છે, એનો પહેલો આન્સર છે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ કલાબહાર. મેં નંબર લખેલો છે, નંબર 1 ઉપર તમે ફોકસ કરી શકો છો. પછી સેકન્ડ નંબર છે ધ શોપ ઇઝ ઓપન એટ 10 AM to 9 PM એવરી ડે. ત્રીજો પ્રશ્ન છે એનો આન્સર ધ ડિસ્કાઉન્ટ ઇઝ 20%. ચોથો છે ધ શોપ સેલ્સ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. પાંચમો છે ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડે. હવે બીજો ફકરો છે એના ઉપર તમે જોઈ શકો છો, એ ડિક્શનરી વાળો છે, ધ ડિક્શનરી કોસ્ટ રૂપીઝ. આદિત્ય બુક સ્ટોર વાળું છે, જાહેરાતનું માધ્યમ. ધ ડિક્શનરી કોસ્ટ રૂપીઝ 190. બીજો આન્સર છે ધ પ્રાઇસ ઓફ ધ વન લોંગ બુક ઇઝ રૂપીઝ 65. ત્રીજો આન્સર છે શોપનું નામ શું છે, ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આદિત્ય બુક સ્ટોર. ચોથો નંબર છે શ્રેયાએ કેટલી સિંગલ લાઇનની નોટબુક ખરીદી, શ્રેયા બોટ 6 સિંગલ લાઇન નોટબુક્સ. અને પાંચમો પ્રશ્ન છે ટોટલ અમાઉન્ટ બિલ કેટલું થયું, ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ રૂપીઝ 460. ઓકે, 460 રૂપિયા. ત્રીજો પ્રશ્ન છે, ત્રીજોનો ફકરાનો જવાબ, ધ વેટ ઓફ ધ શોપ આપેલો છે, બરાબર, એનો વેટ કેટલું છે, તો ધ વેટ ઓફ ધ શોપ ઇઝ 100 ગ્રામ્સ. સેકન્ડ નંબરનો આન્સર છે ધ પ્રાઇસ ઓફ ધ શોપ ઇઝ રૂપીઝ 12 રૂપિયા છે. હવે મેન્યુફેક્ચર કઈ કંપની કરેલી છે, તમારે નીચે આપેલું હશે, હિન્દુસ્તાન શોપ્સ લિમિટેડ ઇઝ ધ મેન્યુફેક્ચરર ઓફ ધીસ શોપ. ચોથો આન્સર છે 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર ઇઝ ફ્રી વિથ 3 શોપ. 3 શોપ જોડે એક એક્ટિવ વોશિંગ પાવડર છે. અને પાંચમો છે યસ ધ શોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. પહેલો, બીજો અને ત્રીજો ફકરો. ચોથો ફકરો આપણે મેં પહેલો લખેલો, જો એનો આન્સર નંબર 1, ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન ઇંગ્લિશ સબ્જેક્ટ એટ 11:50. 11:50 એ ભણશે. બીજો આન્સર છે મિસ્ટર શાહ ટીચીસ મેથ્સ. ત્રીજો આન્સર છે નો, મિસ્ટર મોદી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ. ચોથો આન્સર છે ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન સાયન્સ એટ 12:25 to 1 hour. અને પાંચમો આન્સર છે ધ શોર્ટ બ્રેક ઇઝ 15 મિનિટ્સ. અહીંયા 15 મિનિટની છે. તો આ થઈ ગયો તમારો 5C. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને મોકલજો, જેથી કરીને એમને સોલ્યુશન મળી રહે, જેથી કરીને ક્વેશ્ચન આન્સર લખી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.